નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક્ટિવ પેસિવ વોઇસના બીજા ભાગમાં વાત કરવાના છીએ. દોસ્તો, આગળના વિડીયો લેક્ચરમાં આપણે સિમ્પલ ટેન્સીસના કેવી રીતે એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરી શકાય તેની વિગતે વાત કરી છે. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમામ ધોરણના વિદ્યાર્થીઓને અને બોર્ડના વિદ્યાર્થીઓને ખાસ ડુ એઝ ડાયરેક્ટેડનો ટોપિક બહુ મહત્વનો ટોપિક છે અને તેમાં રોકડા માર્ક્સ મેળવી શકાય એવી આપણને તક છે. ત્યારે અહીં હાઇલાઇટ કરેલો જુઓ, સિમ્પલ પાસ્ટ ટેન્સના એક્ટિવ વોઇસમાં જનરલી શું આવે છે? તો કે એક્ટિવ વોઇસમાં કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે, બરાબર. જ્યારે પેસિવ વોઇસમાં તો તમને ખબર છે ને, પેસિવ વોઇસ એટલે કર્મની રચના, તો તેમાં કર્મનું મહત્વ હોય છે. તો કર્મ વાક્યની શરૂઆતમાં આવે છે અને કર્મ પછી કર્મના વચન પ્રમાણે વોઝ કે વર અને V3 આવે છે. ઓકે દોસ્તો, તો આપણે આવા જ કાળના હકાર, નકાર અને પ્રશ્ન વાક્ય તરફ આજે આપણે વાત કરવાના છીએ. આશા રાખીએ કે આપ સૌને આ વિડીયો લેક્ચર ખૂબ ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં દોસ્તો. તો જુઓ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ચાવી છે વોઝ, વેર પ્લસ V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. તેની એક્ટિવ વાક્ય રચના કેવી હોઈ શકે? તો કે કર્તા પ્લસ ક્રિયાપદનું V2 એટલે ભૂતકાળનું રૂપ, જેને બીજું રૂપ કહેવામાં આવે છે, અને કર્મ અને અન્ય શબ્દ. દોસ્તો, આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે ચોકડી ગુણાકાર કરવાથી પેસિવ વોઇસ બને એ તો તમે જાણો જ છો. ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો વોટ અથવા whom વડે, અને જે કર્મ મળે એ કર્મ આપણે વાક્યની શરૂઆતમાં લખવાનું અને કેપિટલ લખવાનું. હવે કર્મના વચન પ્રમાણે વોઝ કે વર લખવાના અને પછી અહીંયા જે V2 આપેલું છે તેનું V3 કરવાનું, અને બાય પ્લસ કરતા અને કર્મ વિભક્તિમાં એ આપણે અગાઉ વાત કરી છે, જેમ કે આઈનું મી તો વીનું અસ. આ રીતે આપણે કામ કરવાનું છે દોસ્તો, બરાબર છે. અને V2 જે છે એનો અર્થ ખબર છે ને તમને, કે રેગ્યુલર ફોર્મ હોઈ શકે ડી અને ઈડી વાળા, અથવા તો ઇરેગ્યુલર અનિયમિત પણ હોઈ શકે દોસ્તો, બરાબર. તો જુઓ, અહીંયા આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. આઈ બોટ અ ન્યૂ કેમેરા. વાક્ય ભૂતકાળનું છે. અહીંયા બોટ એ V2 છે, મેં હાઇલાઇટ કર્યું છે. બોટ એટલે ખરીદ્યું, ક્રિયાપદ છે. ક્રિયાપદને વોટ વડે પ્રશ્ન પૂછીએ કે શું ખરીદ્યું, તો જવાબ આવશે અ ન્યૂ કેમેરા. તો એ આપણું કર્મ થશે, એટલે આપણે વાક્યની શરૂઆતમાં લખવાનું ચોકડી ગુણાકાર પ્રમાણે. હવે અ ન્યૂ કેમેરા લેખા પછી કાળ પ્રમાણે ક્રિયાપદના બે ભાગ પાડવાના. જેમ કે અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ છે એટલે એના વોઝ, વેર અને V3 આવા બે ભાગ પડશે. તો એક ક્રિયાપદના બે ભાગ. તો જુઓ, ન્યૂ કેમેરા ભૂતકાળ એક વચન એટલે વોઝ, અને ક્રિયાપદનું ભૂતકાળ વોટ, એનું ભૂતકૃદંત પણ બોટ એટલે V3 પણ બોટ જ થાય છે. બાય, બોટ અને બોટ એટલે જવાબ આવશે અ ન્યૂ કેમેરા વોઝ બોટ બાય મી, તો આઈનું મી થયું. ચલો બીજું વાક્ય તમે જાતે સમજો. યસ, પિયા લોન્ચ ઇંગ્લિશ ઇન G-shape. તો જુઓ, ઇંગ્લિશ કર્મ છે, સીધું દેખાઈ ગયું. તો ઇંગ્લિશ આગળ લખો અને ક્રિયાપદના બે ભાગ કરો. તો લર્ન તો એ V2 છે, એનું V3 પણ લર્ન તો જ થાય છે, એટલે વોઝ લર્ન્ટ. અને બાય પિયા ઇન G-shape અન્ય શબ્દને આ રીતે રહેવા દેવાના. તો વિદ્યાર્થી મિત્રો, આવી પેટર્ન અને એક્ઝામ્પલ દ્વારા તમને ખૂબ સરળ રીતે સમજાવવાનો આ એક ઉમદા પ્રયત્ન છે. આશા રાખીએ કે તમને એમાં ખૂબ મજા આવશે. હવે દોસ્તો, આપણે એના નેગેટિવ ફોર્મની વાત કરી લઈએ. દોસ્તો, નેગેટિવ એટલે નકાર. તો કરતા પછી સહાયકારક ક્રિયાપદ કયું આવે? યસ, ડીડ આવે. તો ડીડ નોટ મૂકીએ એટલે નકાર વાક્ય બનશે. સાથે V1, કોઈ પણ સહાયકારક ક્રિયાપદ હોય તો મૂળ રૂપ જ આવશે, અને પછી કર્મ. ચોકડી ગુણાકાર કરશું એટલે કર્મ આગળ આવશે. હવે ડીડ નોટ નીકળી જશે, સહાયકારક ક્રિયાપદ. જેમ આપણે સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ કાઢી નાખતા હતા, એમ આમાં ડીડ કાઢી નાખવાનું છે, અને વોઝ, વર નોટ મૂકવાનું છે. એ ખાસ યાદ રાખજો, બરાબર. અને ક્રિયાપદનું જે V1 છે તેનું V3 કરવાનું ભૂલો નહીં, બરાબર. V3 વગર પેસિવ વોઇસ ના બને. અને બાય પ્લસ કરતા મૂકજો. ચલો એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ, બરાબર. તો જુઓ, પહેલું એક્ઝામ્પલ, હી ડીડ નોટ એટેન્ડ કમ્પ્યુટર ક્લાસ. તેણે કમ્પ્યુટર ક્લાસ એટેન્ડ ના કર્યો. તો જુઓ, કર્મ શું છે? કમ્પ્યુટર ક્લાસ. વેરી ગુડ. તો કમ્પ્યુટર ક્લાસને આગળ લઈ લો. હવે આપણે શીખ્યા એ પ્રમાણે ડીડ નોટ એટેન્ડ ના બે ભાગ કરીએ તો વોઝ નોટ અટેન્ડેડ થશે. ડીડ નોટનું વોઝ નોટ થયું, અને અટેન્ડનું V3 અટેન્ડેડ થયું, અને હીનું બાય હિમ થયું. ઓકે દોસ્તો, ચલો સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. સમબોડી ડીડ નોટ હિટ મી યસ્ટરડે. અહીંયા હિટ ક્રિયાપદ આપ્યું છે અને મી કર્મ છે. તો મી કર્મ સ્થાને છે, એને કર્તા સ્થાને લઈ જાઓ એટલે એનું આઈ થઈ જશે, બરાબર. જેમ અસનું વી થશે. ઓકે, તો અહીંયા આઈ થશે. હવે આઈ એક વચન છે એટલે ડીડ નોટનું વોઝ નોટ થશે. હવે હિટ ક્રિયાપદના રૂપો સરખા થાય છે એટલે હિટનું હિટ જ આવશે, બરાબર. કટ 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 અને પુટ 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 એ તો તમને યાદ જ હોય છે. ઓકે, હવે બાય સમબોડી અને કાળદર્શક શબ્દ વાક્યના અંતે રાખીએ.
બરાબર. તો હવે થર્ડ એક્ઝામ્પલ જુઓ. મેરી ડીડ નોટ વિન ધ પ્રાઇઝ. તો અહીંયા નકાર વાક્ય છે. એ ધ પ્રાઇઝ કર્મ છે દોસ્તો. તો કર્મને આગળ કેપિટલથી લખીએ. ઓકે દોસ્તો. હવે ડીડ નોટ વિન એ આપણું ક્રિયાપદ કહેવાય. તો ક્રિયાપદને આપણે બે ભાગમાં વહેંચવાનું છે. તો વોઝ નોટ વોન. તો વિનનું વોન થયું અને બાય મેરી. ઓકે દોસ્તો. તો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો સરસ. જો તમને ખ્યાલ આવતો હોય, ગમતું હોય તો લાઈક કરજો અને શેર કરજો દોસ્તો તમારા મિત્રો સાથે. એ પણ તમારી જોડે જોડે શીખે. ચલો હું તમને પ્રશ્ન વાક્ય સમજાવું. દોસ્તો પ્રશ્ન વાક્ય બે પ્રકારના છે. એક સાદા પ્રશ્ન વાક્ય અને એક ડબલ યુઝ પ્રશ્ન વાક્ય. તો પહેલા આપણે સાદા એટલે કે ઇન્વર્ઝન પ્રશ્ન વાક્યની વાત કરી લઈએ. તો દોસ્તો ઇન્વર્ઝન પ્રશ્ન છે એ ડીડથી બને છે. ડીડ સાથે કર્તા અને V1 એટલે કે મૂળરૂપ હોય છે અને કર્મ હોય છે. આવું વાક્ય હોય એને એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય. વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકાર કરવાનો છે પણ ડીડના બદલે વોઝ વર જે લખવાનું છે કર્મના વચન પ્રમાણે તે વાક્યની શરૂઆતમાં જ લખવાનું છે. એ યાદ રાખજો. તો જ પ્રશ્ન વાક્ય બને. એટલે કે પ્રશ્ન વાક્યનું પ્રશ્ન વાક્યમાં જ જવાબ હોવો જોઈએ. ઓકે દોસ્તો. તો વોઝ વર લખ્યા પછી કર્મ લખવાનું છે. બરાબર. અને કર્મ મૂક્યા પછી V3 કરવાનું અને બાય પ્લસ કરતા મૂકી પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું છે. ઓકે દોસ્તો સમજાઈ ગયું બેટા? ચલો એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. ડીડ હી ડુ હિઝ હોમવર્ક યસ્ટરડે. તો ડીડ સહાયકારક ક્રિયાપદ છે. હી કર્તા સ્થાને છે. ડુ મુખ્ય ક્રિયાપદ છે અને હિઝ હોમવર્ક કર્મ છે. બરાબર છે. તો હિઝ હોમવર્ક વાક્યની શરૂઆતમાં આવશે પણ પ્રશ્ન વાક્ય છે એટલે પહેલા હિઝ હોમવર્કના વચન પ્રમાણે વોઝ લખવું પડશે. એટલે અહીં હાઇલાઇટ કર્યું છે કે વોઝથી જ જવાબ શરૂ થશે. હવે તમને આવડી જશે. તો હમણાં હું તમને મિક્સ્ડ વાક્ય આપીશ ત્યારે આ પેટર્ન યાદ રાખજો. ઓકે દોસ્તો. ચલો વોઝ હિઝ હોમવર્ક. હવે ડુ જે મુખ્ય ક્રિયાપદ છે તેનું V3 કરવાનું છે. યાદ કરો જી. ડુ, ડીડ અને ડન. યાદ આવી ગયું? ઓકે દોસ્તો. તો ડન લખવાનું છે. એ તમે જો કરશો તો તમારો માર્ક્સ કન્ફર્મ. બરાબર. તમારા બધા સપના સાકાર થશે. ઓકે. બાય હિમ લખી અને કાળદર્શક શબ્દ લખી પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું છે. ઓકે. ચલો એક બીજું વાક્ય જુઓ. ડીડ યુ સ્પેન્ડ યોર ચાઇલ્ડહુડ ઇન આલિદ્રા. તો જુઓ સ્પેન્ડ એટલે વિતાવવું. તો ડીડથી પ્રશ્ન છે એટલે કર્મ યોર ચાઇલ્ડહુડ. તો યોર ચાઇલ્ડહુડ એક વચન છે એટલે આપણે વોઝથી જવાબ શરૂ કરવો પડે આપણી પેટર્ન પ્રમાણે. બરાબર છે ને દોસ્તો? યસ. તો વોઝ યોર ચાઇલ્ડહુડ સ્પેન્ટો. તો V3 શું થયું? સ્પેન્ટ. સ્પેન્ડ, સ્પેન્ટ, સ્પેન્ટ. યાદ આવી ગયું? રૂપો તો યાદ રાખવાના જ. ઓકે. બાય યુ લખવાનું. યુનું યુઝ થશે અને ઇન આલિદ્રા એ સ્થળ દર્શક શબ્દ જેમનો તેમ રહેવા દેવાનો છે દોસ્તો. તો આશા રાખીએ કે તમને આ વિડીયો લેક્ચરમાં પ્રશ્ન વાક્ય પણ બરાબર સમજાઈ ગયા છે. તો ચાલો ને આપણે આ જ વિડીયો લેક્ચરમાં WH પ્રકારના જુદા જુદા પ્રશ્નો કેવી રીતે ફેરવી શકાય તેની વાત કરી લઈએ. ચલો હું તમને એક એક્ઝામ્પલ વુનું આપું છું. જુઓ. વુ ટોર યોર પેજ. તમારું પેજ કોણે ફાડી નાખ્યું? ટીયર, ટોર, ટોર્ન. યાદ આવે છે? ઓકે દોસ્તો. તો આ ટોર એ V2 કહેવાય. તો પહેલા સમજવાનું છે કે આપેલું વાક્ય કયા કાળમાં છે. જો એ ના સમજ પડે તો આપણે વર્તમાન કાળ, ભૂતકાળ, એમિઝાર, વોઝવેર એ નક્કી ના કરી શકીએ દોસ્તો. એટલે કાળ સમજવો ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો વુ વાળા વાક્ય પેસિવ વોઇસમાં બાય હુમથી બને છે. એવું આપણે સાદા વર્તમાન કાળમાં પણ આગળ જોઈ ગયા છીએ વિડીયો લેક્ચર નંબર 1માં. અને ભૂતકાળના નિયમ પ્રમાણે બાય હુમ પછી વોઝ કે વર મૂકવાના છે અને પછી કર્મ મૂકવાનું છે. ઓકે. અને કર્મ પછી V3 અને અન્ય શબ્દો હોય તો લખી અને ક્વેશ્ચન માર્ક મૂકી દેવાનો છે. બાય હુમ તો આગળ જ આવી ગયું છે એટલે પાછું તો બાય આવવાનું નથી. ઓકે. ચલો આ વાક્ય રચના પ્રમાણે તમે બનાવો તો શું થશે? યસ. કોને જવાબ આવડે છે? વેરી ગુડ. યોર શું કરશું? બાય હુમ વોઝ યોર પેજ. તો યોર પેજ એક વચન એટલે વોઝ. તો બાય હુમ વોઝ યોર પેજ ટોર્ન. બરાબર. જુઓ જવાબ આ રીતે બનશે. બાય હુમ વોઝ યોર પેજ ટોર્ન. આવી રીતે. ચલો વોટ વાળી વાક્ય રચના જુઓ જી. વોટ ડીડ યુ ઈટ. માની લો કે વોટ વાળા કોઈ વાક્ય આપ્યા હોય પેરેગ્રાફમાં તો કેવી રીતે બનાવશો સાદા ભૂતકાળના? તો કે વોટ સાથે વોઝ વર લખજો. એટલે વોટ આમ તો એક વચન કહેવાય. વોટ પોતે જ કર્મ છે એટલે વોઝ લખો તો ફાઇનલ ચાલે. બરાબર. એટલે વોટ વોઝ અને પછી V3 કરી અને બાય પ્લસ કરતા મૂકી દેવાનું. સમજાઈ ગયું? ચલો જી. અહીંયા ઈટ લખ્યું છે તો ઈટ, એટ, ઈટન. યાદ આવ્યું ને? ચાલો. તો વોટ વોઝ વાક્ય રચના પ્રમાણે ડીડ નીકળી જશે અને વોટ વોઝ થશે અને ઈટન બાય યુ.
બરાબર છે? આ જવાબ તમે જોઈ લો. થઈ ગયો? ચલો થર્ડ વાક્ય જુઓ. વેન ડીડ સી રીડ અ નોવેલ? તો રીડ એટલે વાંચવું. તો રીડ, રેડ, રેડ. સ્પેલિંગ તો એમ જ આવશે. તો જુઓ, વેન પછી વોઝ કે વર પ્લસ કર્મ V3 અને બાય પ્લસ કરતા. આ પેટર્ન તમે લખી દેજો અને યાદ રાખી લેજો. બરાબર? હવે વેન વાળા, વાય વાળા, વેર વાળા, બરાબર? આ બધા જ વાક્ય આ પ્રમાણે જ બનશે. હવે આ પેટર્ન પ્રમાણે જ બનશે. ખાલી આ બે વાક્ય જુદા બનતા હતા. ઓકે દોસ્તો? ચાલો, તો વેન વોઝ વાક્ય રચના પ્રમાણે એક વચન કર્મ છે એટલે વેન વોઝ આવશે. બરાબર? પછી અ નોવેલ આવશે કર્મના પ્રમાણે. ક્રિયાપદ પછી જ કર્મ હોય છે દોસ્તો. ખ્યાલ આવી ગયો? તો વેન વોઝ અ નોવેલ રેડ બાય યુ, રેડ બાય હર. બરાબર? ચાલો, થઈ ગયો? હવે છઠ્ઠું વાક્ય જુઓ. હાઉ ડીડ ધે ક્રોસ ધ બ્રિજ? કેવી રીતે બ્રિજ ક્રોસ કર્યો? તો વાક્ય રચના તમારી સામે છે. સેમ ટુ સેમ છે દોસ્તો. તો હાઉ વોઝ ધ બ્રિજ ક્રોસ્ડ બાય ધેમ? ખ્યાલ આવી ગયો દોસ્તો? હવે તો પ્રશ્ન વાક્ય પણ તમે તો વાતમાં શીખી ગયા છો દોસ્તો. અને તમને તો હવે પ્રશ્ન વાક્યમાં માસ્ટરી આવી ગઈ છે. તો હું તમને કેટલાક એવા એક્ઝામ્પલ આપીશ, બરાબર, કે જે એક્ઝામ્પલ તમને ખૂબ કામમાં આવશે. પરીક્ષામાં પણ પૂછાયેલા છે. જેમ કે હુ કોલ્ડ યુ સાદો ભૂતકાળ છે. તો બાય whom were you called? જોયું તમે? તો યુ કર્મ છે એટલે વર આવ્યું. ઓકે દોસ્તો, યાદ રહેશે ને? ઓકે, તો આ રીતે તમને મિક્સ્ડ વાક્ય આપું છું, એ વાક્યને તમે બરાબર બનાવજો અને વિડીયો લેક્ચર જોવાનું ચાલુ રાખજો. ચલો, એક પેરેગ્રાફ તમારી સામે છે. ધ પ્રિન્સેસ એટ ટેસ્ટી ડિશિસ. બરાબર? ધ પ્રિન્સીસીસ સો ધેમ. બરાબર? they did not select any of the prince. why did they not select them? આવો એક પેરેગ્રાફ આપ્યો છે અને સ્ટાર્ટ લાઈક ધીસમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે ટેસ્ટી ડીશથી બનાવો. તો આપણે તો સાદા ભૂતકાળના નિયમ પ્રમાણે જ બનાવવું પડે ને. ચલો, તો આપણે બનાવીએ. જુઓ, ટેસ્ટી ડીશીસ આ કર્મ લઈ લો. હવે ક્રિયાપદના બે ભાગ પાડો. તો વર ઇટન અને બાય ધ પ્રિન્સીસ. બરાબર? પ્રિન્સનું બહુવચન પ્રિન્સીસ, રાજકુમારો. હવે પ્રિન્સેસ તેનું બહુવચન પ્રિન્સેસીસ. સમજાઈ ગયું? ચલો, તો હવે કર્મ શું છે? ધેમ. તો તેને આગળ લાવશો એટલે શું થશે? દે થશે, ધેમનું દે. હવે આ સોના બે ભાગ પાડો. તો વર સીન થયું. યાદ આવ્યું? ઓકે, V3 થઈ ગયું. તો દે વર સીન બાય ધ પ્રિન્સેસીસ. તો પ્રિન્સેસીસ તો બધી રાજકુમારીઓ બધી ભાડી ગઈ કે આ તો બધા ટેસ્ટી ડિશિસ ખાય છે. અને તો દે ડીડ નોટ સિલેક્ટ એની ઓફ ધ પ્રિન્સ. એકેય પ્રિન્સને સિલેક્ટ ન કર્યા. હવે નકાર વાક્યમાં એનીનો ઉપયોગ થાય છે દોસ્તો. તમારે એને એનીનું નન કરવું હોય તો આ રીતે નનથી જવાબ બનશે અને નોટ નીકળી જશે. આ પણ એક સરસ મજાની પેટર્ન છે, તમે યાદ રાખી લો. નન ઓફ ધ પ્રિન્સ વોઝ સિલેક્ટેડ, તો નોટ નીકળી ગયું. તો નોટ અને એની ઇઝ ઇક્વલ ટુ નન. બરાબર? આ રીતે બની શકે. સરસ મજાની વાક્ય રચના છે, યાદ રાખજો, તમને કામ લાગશે. નન ઓફ ધ પ્રિન્સ. બરાબર? તો નન એટલે એક વચન, વન વાળા અને બોડી વાળા શબ્દ એક વચન બતાવે છે. તો નન ઓફ ધ પ્રિન્સ વોઝ સિલેક્ટેડ બાય ધેમ. થઈ ગયું ને? હવે પ્રશ્ન વાક્ય છે, હમણાં જ આપણે વાક્ય રચના શીખવાડી છે. તો વાયનું વાય રહેવા દો અને કર્મના વચન પ્રમાણે અહીંયા ડીડનું વોઝ કે વર કરો. તો જુઓ, કર્મ છે ધેમ, તો ધેમનું થશે ધે. તો વાય વર ધે. હવે નોટ મૂકવાનું. તો વાય વર ધે નોટ સિલેક્ટેડ અને બાય ધેમ. બરાબર? ચલો, આવી જ રીતે બીજો પેરેગ્રાફ બનાવો છો તમે. રીડ ધ પેરેગ્રાફ એન્ડ ટ્રાય ટુ કન્વર્ટ ઇન્ટુ પેસિવ વોઇસ. આશા રાખીએ કે તમે બરાબર બનાવી શકશો. તો ઓલ્ડ મેન વાળો પેરેગ્રાફ. બરાબર? તમે જોઈ લો. બરાબર? એકદમ સિમ્પલ છે. જુઓ, ધ ઓલ્ડ મેન કોલ્ડ ધ ઓલ હિઝ સન્સ. તો અહીં કર્મ છે ઓલ હિઝ સન્સ. તો ઓલ હિઝ સન્સ વર કોલ્ડ બાય ધ ઓલ્ડ મેન. આવું બની શકે? ચલો, હી ગેવ ધેમ અ બંડલ ઓફ સ્ટિક્સ. દોસ્તો, બે કર્મ છે. આગળના વિડીયો લેક્ચરમાં બે કર્મ કેવી રીતે ઓળખવા એની પણ વાત કરી છે. તો આજે આપણે ડીપમાં વાત નહીં કરીએ. તો અહીંથી આપણે અ બંડલ ઓફ સ્ટિક્સથી બનાવવું હોય તોય બનાવી શકશો. તો અ બંડલ ઓફ સ્ટિક્સ. બરાબર? તો વોઝ ગિવન પછી ટુ ધેમ લખવું પડશે, સર્વનામ છે એટલે. બરાબર? વોઝ ગિવન થયું, પછી ટુ ધેમ પછી બાય હિમ. અને હી ટોલ્ડ ધેમ, તો એનું ધેથી બનાવજો. ધે કર્મ છે એટલે ધે વર ટોલ્ડ અને અન્ય શબ્દ લખી બાય હિમ કરી દેજો, થઈ જશે. અને ધેનનું ધેન રહેવા દેવાનું, ખાસ ધ્યાન રાખજો. અને પછી ચોકડી ગુણાકાર કરવાનું. તો ધ સ્ટિક્સ વર સેપરેટેડ બાય ધેમ. તમે જવાબ જોઈ શકો છો. બરાબર? આ જવાબ જોઈ તમે તમારા જવાબ સાથે ચેક કરી લેજો. ઓકે, સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો. ચલો, થર્ડ પેરેગ્રાફ તમે તમારી જાતે બનાવશો. ટેક્સ્ટ બુકનું છે 11ની. અલીભાઈ પેટેડ એવરીવન. તો એવરીવન વોઝ પેટેડ બાય અલીભાઈ. આવી રીતે બની જશે. એવરીવન એક વચન કહેવાય. ધેનનું ધેન રહેવા દેવાનું દોસ્તો. હી સેટ ઓન એ બેન્ચ.
સોરી હી સેટ ઓન એ કાઉચ, તો એમાં તો કર્મ જ નથી, તો બેઠું જ વાક્ય આવશે. બરાબર, જેમાં કર્મ ન હોય એને પેસિવ વોઇસ તો બને નહીં. તો ધેન હી સેટ ઓન એ કાઉચ, અને પછી તમે બનાવી નાખજો આ પ્રમાણે, આ ચિત્રમાં આપ્યું છે એ પ્રમાણે. તો દોસ્તો આશા રાખીએ કે આ વિડીયો લેક્ચરના અંતે તમને ચોક્કસ પ્રમાણે આ પ્રમાણે 2 માર્ક્સનો જે પેરેગ્રાફ પૂછાય છે બોર્ડ એક્ઝામની અંદર, તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. મારો એ પ્રયત્ન છે. હું તમને અહીંયા કેટલાક 5 એક્ઝામ્પલ આપવા માંગુ છું કે જે એક્ઝામ્પલ મને આશા છે કે તમે ચોક્કસપણે બનાવશો. તો દોસ્તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, અને આ 4 પેરેગ્રાફ છે એ બોર્ડિંગની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. મને ખૂબ આશા છે કે હકાર નકાર પ્રશ્ન વાક્ય રચના આપણે શીખી ગયા છીએ એટલે તમને ચોક્કસ આવડી જશે. બરાબર, આગળના વિડીયો લેક્ચરમાં ફરીથી આપણે એના જવાબ પણ જોવાના છીએ. ઓકે દોસ્તો, તો તમે અત્યારે આના જવાબ લખજો, ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જાણ કરજો દોસ્તો. બરાબર છે, ગમે તો લાઈક કરજો અને શેર કરજો, અને તમને કોઈ સ્ટુડન્ટ વિઝાને લગતું કામ હોય તો યાદ કરજો દોસ્તો. ધન્યવાદ. આપ સૌ વિદ્યાર્થીઓનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે વિનોદ ગજેરાના નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.